હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો આપણા 8મા પ્રકરણના દાખલાઓની વાત કરી રહ્યા હતા. છેલ્લા આપણે કયો દાખલો ગણ્યો તો આપણે ગણ્યો તો દાખલો 8.12. હવે આજે આપણે આગળ જઈએ તેના પછીના દાખલાઓ જોઈ લઈએ આપણે. તો ચલો એના પછીનો દાખલો જુઓ. 8.13 તમારે કેન્સલ, બરાબર. 8.13 તમારે શું કેન્સલ, એ તમારે આવશે નહીં, બરાબર. પણ તમે આ ગણી શકો, બરાબર. એ જે દાખલો છે ગણી શકો. સૂર્યનું દર શોધવાનું, પૃથ્વી આજુબાજુ ફરે. આ કોના જેવું થયું આ સમજાવી દઉં. ચલો હાડો સમજાવી દઉં હું તમને. 8.13 ગણતો નથી. 8.13 સમજાવી દઉં હું તમને. સ્વાધ્યાય 8.13 શું આવશે? રકમ પહેલા જોઈ લો. શું કહે? તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો, એટલે કે તેના દળનો અંદાજ કેવી રીતે લગાવશો? દળ તો આપણને ખબર ઓલરેડી, તો અંદાજ કેવી રીતે લગાવશો? સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશથી 1.5×10⁸ કિલોમીટર છે. મતલબ સૂર્યની આજુબાજુ જે ફરહ પૃથ્વી અને જે વર્તુળ બનાવે એની ત્રિજ્યા 1.5×10⁸ છે. તો આવા કયા પ્રશ્ન કઈ રીતે ઉપયોગ થયો? તો પેલા આ સૂર્ય, એની આજુબાજુ પૃથ્વી ફરહ, બે વચ્ચેનું અંતર ઓલરેડી આપણને હાલ દીધું. સૂર્યના આવું કે પૃથ્વીનો વયથી હોય ચક્કરમાં આપતા કેટલો સમય લાગે? ટી પણ આપણને ખબર, ભાઈ 365 દિવસ. ક્લિયર? સૂર્યના આવું કે પૃથ્વીના સૂર્યનું એક ચક્કર લગાવતા કેટલા દિવસ થાય? 365 દિવસ, એક વર્ષ. બીજું ત્રિજ્યા આર પણ હાલ દીધેલી હા, બરાબર. 1.5×10⁸ કિલોમીટર. હવે તમારું કરવાનું હું પેલું આખું ના જેવું થયું, પેલા ઉપગ્રહ જેવું. આનું આ ઉપગ્રહ મતલબ ઉપગ્રહ જેવું હતું, કોઈ વર્તુળાકાર ફરતો હતો એના જેવું. એટલે કયું સૂત્ર આવશે? પેલો ટી વર્ગનો, આવતકાળનો વર્ગ બરાબર 5π² r3/gm. ટી એટલે જે ફરી રહ્યો હોય એનો આવતકાળ, જે ફરી રહ્યો એની ત્રિજ્યા, અને જેની આજુબાજુ ફરતો હોય એનું દળ. બસ ms ના કરતા બનાવો. 4π² r3/t², બરાબર. ટી આલેલો, આર આલેલો, કિંમત મેળવો તો સૂર્યનું દળ મલક ના મલક. કેમ? પૃથ્વી ફરહ એટલે સૂર્યનું દળ કહેવા. તો આ સૂત્રનો ઉપયોગ તમે કરી શકશો. એટલે ગણતો નથી, આમાં કિંમતો મેળવાની છે, બરાબર. સૂત્ર મેં તમને સમજાવી દીધું. કિંમત મેળવી તમે દાખલાઓ ગણી શકો, બરાબર. ગણતરી તમે જાતે ઘરે કરવાની રહેશે. એટલે હોમવર્ક બરાબર, જાતે ટ્રાય કરવાનું. હવે 8.14 જે કેન્સલ કરેલો હોય, બરાબર. 8.13 નતો કેન્સલ, 8.14 કેન્સલ હતો, એ કેન્સલ હા. એટલે 8.14 અડવાનો નહીં. ક્લિયર? હવે 8.15 જોઈ લો. શું કે હા? એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન. વજન એટલે બળ, વજન બળ 63 ન્યૂટન છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તે પદાર્થ પરનું ગુરુત્વનું બળ કેટલું લાગશે? એટલે પૃથ્વીથી અમુક ઊંચાઈએ જઈએ, અડધી ત્રિજ્યાએ, પૃથ્વીની જેટલી ત્રિજ્યા એના કરતાં અડધી ઊંચાઈએ જઈએ તો પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વ બળ કેટલું લાગશે એ શોધવાનું. તો પહેલાં તો આપણે શોધવું પડશે કે પહેલાં તો અડધી ઊંચાઈએ જઈએ તો ગુરુત્વ પ્રવેગ કેટલો લાગશે એના પર. બસ ગુરુત્વ પ્રવેગના એના દળ વડે ગુણી નાખો એટલે આપણે ગુરુત્વ બળ મળી ગયું. ક્લિયર? તો ચલો 8.15 પર હોર રાખજો. એના જેવો 8.16 એટલે 8.16 હું નહીં ગણે. પહેલા તો શું કીધું? એક પદાર્થ એનું પૃથ્વી પર વજન W1 કહું 63 ન્યૂટન, અને અમુક ઊંચાઈએ જઈએ. કેટલી ઊંચાઈએ? ભાઈ એ જ કીધું કે ભાઈ પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ. લખાય કે ના લખાય? પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ જઈએ તો ω2 મતલબ W2 કેટલો? એના પર કેટલું વજન બળ, મતલબ ગુરુત્વ બળ એ વજન બળ જ છે.
ગુરુત્વ બળ એ વજન બળ જ છે, આપણને ખબર હોય પૃથ્વી જે બળથી ખેંચતી હોય એનું ગુરુત્વ બળ અથવા વજન બળ કહેવાય. W2 કેટલો? તો પહેલા તો મારા જે પૃથ્વી ઉપર જેવો હોય ત્યાં જી કેટલો હશે, જી એચ કેટલો હશે એ શોધવો પડશે. ક્લિયર? આકૃતિ દ્વારા સમજીએ. આ પૃથ્વી કોઈ પદાર્થને આટલા ઊંચું લઈ ગયા, બરાબર, એચ ઊંચાઈ. હવે આના પર પૃથ્વી કેટલું વજન બળ લગાડે શોધવું, તો પહેલા તો ઓય કેટલું જી હશે એટલે જીએચ શોધવાનું. એચ ઊંચાઈ એ જીએચ. બસ જીએચ મળી ગયો, મતલબ જી મળી ગયો, પછી એનું દળ વડે ગુણી નાખો એટલે આપણું વજન બળ મળી ગયું, કારણ કે ડબલ્યુ બરાબર એમજી, ડબલ્યુ બરાબર એમજી. એટલે એમ મળી જાય તો કોક થાય, જી મળી જાય તો કોક થાય. એટલે આપણે પહેલા જીએચ શોધવું પડશે. તો જીએચ બરાબર સૂત્ર એવું હતું, જીએચ બરાબર જીએચ. ભાઈ પૃથ્વીની પેલા બે સૂત્રો યાદ હોય તો તમને, પૃથ્વીની ઊંડાઈએ જઈએ તો કેટલું જી, પૃથ્વીની ઊંચાઈએ જઈએ તો કેટલું જી, જેનું સૂત્ર હતું. એટલે સૂત્ર યાદ રાખવાનું. હવે હું તમને ચોપડીમાં બતાવી દઉં, આપણે કયું સૂત્ર વાપરવાનું હોય ચોપડીમાં હું તમને બતાવી દઉં. એક જ જુઓ, આ ચોપડી થિયરી મેં ખોલી દીધી. આ હતી જીએચ બરાબર જી 1 - 2h/RE. પણ આ સૂત્રનો ઉપયોગ નહીં કરીશું, આપણે આ ઉપરના સૂત્રનો ઉપયોગ કરીશું. ઉપરના સૂત્રનો ઉપયોગ કરીશું. હાર્યો આ. હવે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને આ સૂત્રનો કેમ નહીં? કારણ કે જો h બરાબર RE/2 મેળશો ને તો એ 1 વધે અને 1 - 1 એટલે 0 થઈ જાય, પણ 0 નહીં જ ગુરુત્વ પ્રવેગ થયો. ક્લિયર? એટલે આ સૂત્રનો ઉપયોગ નહીં કરીશું, આ સૂત્રનો ઉપયોગ કરીશું. બીજું, આ સૂત્ર પરથી આ સૂત્ર લાવ્યું કારણ કે આપણે અમુક વસ્તુ અવગણિત એટલા માટે. એટલે વાસ્તવિક સૂત્ર આ કહેવાય, પણ આ તો આપણે કન્ડિશન ધારી એના લીધે આ સૂત્ર મળ્યું. એટલે વાસ્તવિક સૂત્ર આ, એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો જીએચ બરાબર જી 1 + h/RE. પાછળ -2 એટલે નેચર આ વસ્તુ. તો જીએચ બરાબર જી બરાબર ભાગ્યા 1 + h/RE એનો વર્ગ. બરાબર? ક્લિયર? ઉપર લઈએ તો -2 થઈ જાય. ચલો h બરાબર RE/2 મેળ દો. h બરાબર RE/2 અડધા અંતરે લઈ જઈએ. h બરાબર RE/2 ચલો મેળો. શું થાય? હા, GH બરાબર જી 1 + RE/2 ભાગ્યા RE એનો વર્ગ. જુઓ જી નહીં, RE કેન્સલ, 1/2 વધે, 1/2 વધે એટલે 1 + 1/2 પાછો એનો વર્ગ. ક્લિયર? આ જી નહીં, 9 નહીં, હા જી. હા ચલો અડધો ને એક 3/2 થાય, એનો વર્ગ પાછો શું થાય? G/3 * 9 અને 2 × 4, 2 × 2 = 4, 4 ઉપર દઈ જાય એટલે એવું થાય આખું GH બરાબર જી અને 4/9. બરાબર? 9 આ મિક્સ ના થાય. આ જી, હા જી હું આ રીતના લખું અને 9 આ રીતના સીધું લખું. બરાબર? કારણ કે 4 ઉપર જતો જી ના જાય. એટલે ટૂંકમાં જીએચ બરાબર આવું સૂત્ર આવ્યું. ઓના નામ આપી દો 1. હાલ હવે અડધી ઊંચાઈએ જે લઈ ગયા, અડધી ઊંચાઈએ ગુરુત્વ બળ એટલે કે એનું વજન બળ, દળ અને ત્યાંનો ગુરુત્વ પ્રવેગ એનો ગુણાકાર mg. ગુરુત્વ બળ બરાબર mg થાય, ma થાય પણ mg થાય. m એટલે એનું દળ, પણ દળ નહીં હાલ્યું. બરાબર? તો હવે જો પહેલા તો જો m GH બરાબર હું આ મેળ દઉં, G 4 × 9. હવે આ mg થયું, mg. હવે mg એટલે પૃથ્વી પર, mg એટલે પૃથ્વી પર. આ હા ઊંચાઈએ, આ હા પૃથ્વી પર. ઊંચાઈએ હોય તો ત્યાંનો ગુરુત્વ પ્રવેગ પૃથ્વી પર હોય, ત્યાંનો ગુરુત્વ પ્રવેગ. હવે mg બરાબર હાલ દીધેલું આપણને. mg બરાબર એટલે પૃથ્વી પર કેટલું? 63. આ mg જ થાય કે mg જ થાય કે ભાઈ પૃથ્વી પર આટલું વજન બળ હ, મતલબ mg બરાબર 63 હ. તો આ 63 થાય અને 4/9 શું થાય જવાબ?
9 × 63 7 ચોક 28 એટલે 28 ન્યૂટન જવાબ આવે W2. ક્લિયર? ક્લિયર, ખબર પડી ગઈ? એકદમ ઇઝી દાખલો. બસ આવો સેમ દાખલો, સેમ એટલે સેમ દાખલો આ લે લો, પણ ઊંડાઈ માટે. તો ઊંડાઈ માટે આલેલો. જુઓ એના પછીનો દાખલો આપણે 8.15 હાલ ગણે. એના પછીનો તરતનો દાખલો જો 8.16. પૃથ્વીને નિયમિત દળ ધરાવતો ગોળો ધારીને જે પદાર્થનું સપાટી પર દેખો, સપાટી પર 250 હોય, મતલબ mg બરાબર 250 હોય તો પૃથ્વીના કેન્દ્રથી અડધા અંતરે લઈ જઈએ. બરાબર, અડધા અંતરે એટલે RE/2 જ થાય. RE/2 જ થાય. અડધા અંતરે લઈ જઈએ તો વજન કેટલું? હવે અડધા અંતરે લઈ જઈએ એટલે RE/2 જ થાય, પણ ઊંડાઈએ લઈ જઈએ એટલે ઊંડાઈ વાળું સૂત્ર આવશે. ઊંચાઈ વાળું સૂત્ર આવ્યું હતું, ત્યાં ઊંડાઈ વાળું સૂત્ર આવશે. બસ આ રીતે જ કરવાનું, આ રીતે સેમ રીત. બરાબર, ખાલી સૂત્ર ત્યાં બદલાશે. એટલે આ પણ તમારા ઘરેથી 8.16 ઘરેથી. બરોબર, ક્લિયર આ વસ્તુ? હવે 8.18 એક સારો દાખલો એ જોઈ લઈએ આપણે. 8.18 જોઈ લઈએ. અમુક દાખલા જોઈએ, બરાબર. આ દાખલામાંથી બહુ ઓછા પૂછાય, પણ આપણે એક સારો દાખલો 8.18 જોઈ લઈએ. ચલો જુઓ, આ પણ તમારા ઘરેથી આ રોકેટ વાળું, પેલું રોકેટ છોડ્યું હતું ને, રોકેટ વાળું જ છે. જો આમાં રોકેટ હતું 8.12માં, એના જેવો જ દાખલો, એટલે એ પણ ઘરેથી. 8.18 જુઓ. પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. એક પદાર્થને આના કરતાં 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે, આના કરતાં 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે તો પૃથ્વીથી અંતર દૂરના અંતરે જતા તે પદાર્થની અંતિમ ઝડપ કેટલી હશે? સૂર્ય અને બીજા ગ્રહોના અસ્તિત્વને અવગણો. એટલે એક પદાર્થ, અને આપણને ખબર કે સપાટી પર હતો, નિષ્ક્રમણ ઝડપ કેટલી? સપાટી પર પદાર્થ પડેલો હોય, એને પૃથ્વીની બહાર મોકલવો હોય તો આપણને ખબર કે પૃથ્વીની બહાર મોકલવા માટે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે એના ઉપર ફેંકવો પડે, ઉર્જા આપવી પડે, તો એટલે તરત બહાર જતો રહેશે. આપણે જોયું હતું. હવે ઓના કરતાં 3 ગણી ઝડપે ફેંકવામાં આવે એટલે તો જવાનો જ છે, દખેલ જ છે ભાઈ. એક પદાર્થને આના કરતાં 3 ગણી ઝડપે ફેંકવામાં એટલે તો જવાનો છે ઓલરેડી, કારણ કે 3 ગણી ઝડપે ઓના કરતાં તો વધી જ ગયું. એટલે હવે દૂર જતો રહ્યો. હવે દૂર જતો રહ્યો હા, પણ 3 ગણી ઝડપે ફેંક્યું એટલે દૂર જઈને સ્ટોપ નહીં થતો, એ પોતાની ઝડપ ચાલુ રાખે. એટલે જ્યારે અંતિમ સ્થાને પહોંચ્યો, અનંત અંતરે પહોંચ્યો, તો એની ઝડપ કેટલી હશે એ શોધવાનું. હા, ક્લિયર આ વસ્તુ? હવે આપણે આની વાત કરીશું સ્વાધ્યાયનો 8.18 ઉર્જા સંરક્ષણ નિયમ પ્રમાણે. પહેલા તો જોઈ લો ભાઈ, VE બરાબર, મતલબ નિષ્ક્રમણ ઝડપ VE બરાબર કેટલી? 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. હવે પદાર્થમાં કેટલી ઝડપે ફેંકવામાં આવે? VN બરાબર 3VE, મતલબ VE કરતા 3 ગણી ઝડપે પદાર્થમાં ફેંકવામાં આવે છે. અંતિમ વેગ કેટલો એ શોધવાનું. અનંત અંતરે જતો રહે તો અંતિમ વેગ કેટલો? તો આપણે આનો ઉપયોગ કરીશું. જુઓ, ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે, ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે ઉપયોગ કરીશું ભાઈ. પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા થાય. ઉર્જા સંરક્ષણ નિયમ એ છે કે પહેલા જેટલી ઉર્જા હતી એટલી ઉર્જા પછી, પણ ખાલી સ્વરૂપ બદલાય. પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા. પ્રારંભિક કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, કારણ કે એના સ્વરૂપમાં જો એના જોડે ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અંતિમ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. હવે જો પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 એનું દળ ધારો કે એમ હોય તો V1² લખાય કે ના લખાય? પ્રારંભમાં એનો વેગ કેટલો? V1 વત્તા એના જોડે સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો આપણને ખબર પૃથ્વી પર કોઈ પદાર્થ હોય તો એની સ્થિતિ ઉર્જા કેટલી હોય? Gm
એમ ઈ અપોન આર. ક્લિયર? જી એમ એમ ઈ અપોન આર. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો ખબર ને? સ્થિતિ ઉર્જા બરાબર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેં તમે કીધું સૂત્રો યાદ રાખવાના. તો આ સૂત્ર જી એમ એમ ઈ અપોન આર બરાબર. અંતિમ ગતિ ઉર્જા કેટલી? 1/2 એમ v2 સ્ક્વેર વત્તા સ્થિતિ ઉર્જા અંતિમ 0. કારણ કે આપણને મેં તમને વાક્ય કીધું ભાઈ અંતિમ સ્થાને અનંત અંતરે, કારણ કે અંતિમ સ્થાન કયું? અનંત અંતર. અનંત અંતરે સ્થિતિ ઉર્જા ના હોય. એના જોડે ગતિ ઉર્જા હોઈ શકે પણ સ્થિતિ ઉર્જા નહીં. આ વસ્તુ ના ખબર હોય તો લખી કાઢજો કે અનંત અંતરે પદાર્થના સ્થિતિ ઉર્જા ના હોય. અને આના આધારે આપણે પેલું નિષ્ક્રમણ ઉર્જાનું સૂત્ર મેળવ્યું હતું, યાદ હોય તો. ભાઈ અનંત અંતરે મેકોલવું હા, મતલબ એની ઉર્જા, એની સ્થિતિ ઉર્જા શૂન્ય કરવી હા, તો આપણે એના જેટલી ને એટલી ઉર્જા આપવી પડે. બરોબર? એટલે અનંત અંતરે સ્થિતિ ઉર્જા ના હોય. એટલે અંતિમ સ્થાન કયું? અનંત અંતર, મતલબ એની જોડે સ્થિતિ ઉર્જા નથી. હવે જો અમણોમાં આપણે રમવાનું. એમ 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 નીકળી જશે, ખબર પડી ગઈ. આટલું વધ્યું 1/2 v1 સ્ક્વેર માઇનસ જી એમ ઈ અપોન આર. એટલે આર ઈ લખવું, કારણ કે પ્રારંભમાં શું હતો? સપાટી પર હતો એટલે આર ઈ આવશે. બરાબર? આર ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 v2 સ્ક્વેર. હવે જો હું શું કરું? આપણે v2 શોધવાનું. 1/2 v1 સ્ક્વેર એમ નાય. આ બાજુ આરી વડે ગુણું ને આરી વડે ભાગો ના. ઉભા રહો, એક બીજી રીતે આપણે ઉપયોગ કરીએ. જો હું સૂત્ર બતાવ્યું તમને. ઉભા રહો એક મિનિટ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો. જો 2g એમ ઈ અપોન આર ઈ વર્ગમૂળ અને આ વર્ગમૂળ હટાવી દઈએ તો આટલો વર્ગ થઈ જાય. એટલે વી વર્ગ બરાબર 2g એમ ઈ અપોન આર ઈ. વી વર્ગ બરાબર 2g એમ ઈ અપોન આર ઈ. બરાબર? આ સૂત્ર જોઈ લીધું. બસ હવે જો હું શું કરું? ઉપર ને આચા 2 વડે ગુણતા, એટલે 2 વડે ભાગું ને 2 વડે ગુણું. બરાબર? આ 1/2 v2 સ્ક્વેર. હવે જો 2g એમ ઈ અપોન આર ઈ એટલે વી વર્ગ. તો 1/2 v1 સ્ક્વેર માઇનસ 1/2 વી વર્ગ થાય કે ના થાય? વી વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1/2 v2 સ્ક્વેર. હવે જો 1/2 નીકળી જાય. v1 એટલા 3ve એનો વર્ગ માઇનસ વી વર્ગ ઇઝ ઇક્વલ ટુ v2 વર્ગ. ક્લિયર? 3 ગણી ઝડપે, પેલા કરતા 3 ગણી ઝડપે. v1 એટલે 3ve. બસ હવે કિંમત મેળ લો. 3 ગુણ્યા 11.2 એનો વર્ગ માઇનસ 11.2 નો વર્ગ. અથવા કોમન લઈ લીધું હોત તો એ વધુ નહોતું. અથવા ચલો કોમન લઈ લઈએ, વધારે લોબુ ગણતરી નહીં કરવી. જો વી વર્ગ એટલે વી વર્ગ કોમન લીધા મેં. અંદર વધા 3 તરી 9 વધા માઇનસ 1 વધા ઇઝ ઇક્વલ ટુ v2 વર્ગ. ક્લિયર? 9 માંથી 1 જતો 8. 8 વી વર્ગ ઇઝ ઇક્વલ ટુ v2 વર્ગ. બસ હવે કરી નાખો. 8 ગુણ્યા 11.2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ v2 વર્ગ. તો કરી નાખો, કેલ્ક્યુલેટર ઉઠાવો. 11.2 ગુણ્યા 11.2 ગુણ્યા 8 તો 1003.52. તો v2 વર્ગ બરાબર 1003.52. બસ વર્ગમૂળ કરી નાખો. તો કેટલું આવો? 31.67. 31.67 કયો એકમ આવશે? કિલોમીટર પ્રતિ સેકન્ડ. બરાબર? તો આટલો જવાબ આવો. 1 મિનિટ પાછળ આપણે જોઈ લઈએ એટલો જવાબ સાચો કે નહીં. તો 31.67 આવી જાય જવાબ પાછળ. ક્લિયર? તો આટલો જવાબ આવી જાય છે. તો અનંત અંતરનો વેગ કેટલો હશે? આટલો હશે. કારણ કે આપણે 3 ગણી ઝડપે એટલે અમુક તો વપરાઈ જવાનું, પણ આટલો વધશે ત્યાં. ક્લિયર? કઈ રીતના ગણ્યું? બરોબર? ગણતરી ખાલી કરીએ આપણે. સૂત્ર કઈ રીતના આવી ખબર પડી ગઈ. એટલે એકદમ ઈઝી દાખલો છે આ. હવે એના પછી એક દાખલો જોઈ લઈએ એટલે આપણે પાઠ પૂરું કરીએ અને પછી નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું નેક્સ્ટ લેક્ચરથી. બરોબર? હવે એક જ દાખલો જોઈએ, બાકીના ઘરેથી તમારા.
જો 8.19 જોઈ લઈએ, 8.20, 8.21 તમારા ઘરેથી 8.19 જોઈ લઈએ છેલ્લામાં છેલ્લો દાખલો. પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે? અને આ બધું આલેલું. ઉપગ્રહનું દળ, પૃથ્વીનું દળ, પૃથ્વીની ત્રિજ્યા, જી કેટલો લેવાનું એ બધું આલેલું. હવે ઉપગ્રહ 400 કિલોમીટર ઊંચાઈએ ઓલરેડી હા, એને બહાર મોકલવો હા, તો આપણને ખબર કે ભાઈ બહાર મોકલવા માટે કેટલી ઉર્જા આપવી પડે? એની સ્થિતિ ઉર્જા જેટલી. કેટલી? એની સ્થિતિ ઉર્જા જેટલી. તો આપણે સ્થિતિ ઉર્જા શોધી નાખીએ, બસ જવાબ આવી ગયો. તો સ્વાધ્યાય 8.19 પૃથ્વી આ રહી, આકૃતિ દ્વારા સમજો. આ ઉપગ્રહ આ રહ્યો. ઉપગ્રહને મારે બહાર મોકલવો હોય તો એના જોડે જે સ્થિતિ ઉર્જા હોય ઋણમાં, ગુરુત્વાકર્ષણની અસરમાં જે સ્થિતિ ઉર્જા મળે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઋણ હોય, તો એના જોડે જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય એટલી ઉર્જા હું ધન સ્વરૂપે આલ દઉં, તે બહાર નીકળી જાય. પહેલાં તો આપણે શું શોધવું પડશે? આની સ્થિતિ ઉર્જા કેટલી. સ્થિતિ ઉર્જાનું સૂત્ર એવું હોય, હાલ જ ઉપર લખ્યું GMEM અપોન R. આ ઉપર જ લખ્યું હતું હમણાં હાલ, GMEM અપોન R. જો સપાટી પર હોય તો R આવે, સપાટી પર ના હોય તો R આવશે. ક્લિયર? મતલબ ઉપગ્રહનું કેન્દ્રથી અંતર, ઉપગ્રહનું કેન્દ્રથી અંતર. ક્લિયર? આ વસ્તુ બધી જ વસ્તુ આલેલી હ, કિંમત મેળવાની ખાલી જરૂર. કિંમત મેળ દો એટલે જવાબ રેડી થઈ જાય. તો ચલો ગણી નાખીએ. જુઓ, આ સૂત્ર યાદ રાખો, બરાબર? આ સૂત્રમાં કિંમત મેળવો. પહેલાં તો એક રીતે આ બાજુ -GMEM અપોન R કેટલો? R કેટલો? R આલેલો હો તો R નહીં આલેલો આપણને એવું કીધેલું ભાઈ સપાટીથી 500 કિલોમીટર 400 કિલોમીટર, એટલે આ 400 કિલોમીટર આપ્યા. પણ આપણે તો કેન્દ્રથી લેવાનું, તો આ અંતર ઘણું પડે કે નહીં, એટલે R વાસ્તવમાં આરી વધતા છે. ક્લિયર? આ સૂત્ર કઈ ત્યાં ક્લિયર? બરોબર? બસ અવાજ કિંમત મેળો, જવાબ રેડી થઈ જાય. -6.67 × 10⁻11 જી. ME પૃથ્વીનું દળ કેટલું આલેલું આ? 6 × 10⁻24. M ગ્રહનું દળ કેટલું આલે? 200 kg ભાગ્યા નેચર ખાલી સમજવાનું હતું. આરી વધતા છે. પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁻6 મીટર, 6.4 × 10⁻6 મીટર વત્તા h એટલે સપાટીથી ઊંચાઈ. સપાટીથી ઊંચાઈ કેટલી આલી ખબર? સપાટીથી ઊંચાઈ આલેલી હે આટલે હું લખું h બરાબર 400 કિલોમીટર. તો પહેલાં તો આને આપણે ફેરવી નાખીએ. જુઓ હું કરું 400 એમ 9 કિલોમીટર એટલે 10⁻3 થઈ ગયા મીટર. શું થાય? 2 શૂન્ય એટલે 4 × 10⁻5 મીટર થાય. ક્લિયર? પણ હું કરું આટલા પોઈન્ટ હોય તો આટલા લાવી દઉં. 0.4 × 10⁻6 કહેવાય કે ના કહેવાય? આ 6 કેમ કરી મી? કારણ કે આટલા 6 હતી એટલા, બરાબર? એટલે 0.4 × 10⁻6, 0.4 × 10⁻6. બસ હવે સાદુરૂપ આપો. ઉપરનાનું સાદુરૂપ આપી દો. 6.67 × 6 × 200 એટલે 8004 જવાબ આવે. 8004 × 10ની વાત કરીએ તો 10⁻24 11 જાય કેટલા વધે? તો 13 વધે ભાગ્યા 6.4 10⁻6 10⁻6 કોમન લઈ લો. 6.4 વત્તા 0.4 એટલે 6.8 × 10⁻6 વધે. 8004 ભાગ્યા 6.8 કરો, કેટલો જવાબ આવે? તો 1177.058. હવે એના પછીનો આપણે દાખલો જોઈ લઈએ 8.19. બરાબર? 8.20 ના 8.21 તમારા ઘરેથી, બરાબર? 8.19 છેલ્લો આપણે જોઈ લઈએ દાખલો અને લેક્ચર પૂરું કરીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવા પાઠની શરૂઆત કરીશું. બરાબર? 8.19 જોઈ લઈએ આપણે. તો જુઓ, એકદમ સારો દાખલો, એકદમ ઈઝી દાખલો.
પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. ક્લિયર? ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે? ઉપગ્રહનું દળ આલેલું, પૃથ્વીનું દળ આલેલું, પૃથ્વીનું ત્રિજ્યા જી આલ બધું આલ દીધેલું. હવે જો રકમ જોઈ લીધી, હવે સમજો. સ્વાધ્યાયનો 8.19 આ આપણી પૃથ્વી, આ ઉપગ્રહ ફરે આટલા. તો આપણને ખબર છે કે ભાઈ ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર મોકલવો હોય, મતલબ દૂર મોકલવો હોય, તો આપણે એના જોડે જે ઉર્જા હોય એટલી ઉર્જા આલી દો. એના જોડે જે ઉર્જા હોય ને ઋણ સ્વરૂપે હોય એટલી ઉર્જા તમે આલ દો, એટલે ઉર્જા કેટલી થઈ જાય એની 0, એટલે બહાર નીકળી જાય તરત. એ આપણે જોયું હતી પેલી થિયરીમાં. તો પહેલાં તો શું કરવું પડશે? ઓની ઉર્જા ગણવી પડશે, અને એટલી ઉર્જાઓને ધન સ્વરૂપે આલ દો. એટલે પહેલાં તો આના જોડે ઉર્જા કેટલી હોય? તો આના જોડે 2 સ્વરૂપે ઉર્જા હોય. એક તો સ્થિતિ ઉર્જા હોય અને બીજી ગતિ ઉર્જા હોય. કારણ કે ભ્રમણ કરે એટલે ગતિ ઉર્જા રહેવાની, સ્થિતિ એટલે ગુરુત્વાકર્ષણમાં સ્થિતિ ઉર્જા રહેવાની. એટલે આની કુલ ઉર્જા કેટલી? તો કુલ ઉર્જાનું સૂત્ર આપણને ઓલરેડી ખબર જ છે. કુલ ઉર્જાનું સૂત્ર આપણને ઓલરેડી જ ખબર. હા, થિયરીમાં જોઈ હતી. જુઓ, થિયરી બતાવી દો. ભ્રમણ કરતો હોય તો એની કુલ ઉર્જાનું સૂત્ર કયું? GMME 2RE વત્તા H. સૂત્ર ક્લિયર? બસ આ જ સૂત્રનો આપણો ઉપયોગ કરવાનો. જુઓ, GMME 2RE વત્તા H. તો જુઓ, કુલ ઉર્જા બરાબર માઇનસ GMME અપોન 2RE વત્તા H. બસ કિંમતો જ મેળવાની, બીજું કોઈ કરવાનું નહીં. હા, પણ એક વસ્તુ જોઈ લો. H બરાબર સપાટીથી ઉપગ્રહનું ઊંચાઈ કેટલી છે? તો 400 કિલોમીટર. તો જુઓ, 400 કિલોમીટર એ 10³ મીટર. લખું કે ના લખું? લખાય. 2 શૂનો એટલે 4 × 10⁵ કહેવાય કે ના કહેવાય? કહેવાય. હવે જુઓ, 4 એટલે 4 પછી પોઈન્ટવાળું હશે, 0.000, એટલે પોઈન્ટને હું આટલા લઈ દઉં, એટલે 0.4 × 10⁶ કહેવાય કે ના કહેવાય? ડાબી વધે. આવું શા માટે કર્યું હમણાં ખબર પડી જાય તમને. જો -9 જી એટલે 6.67 × 10⁻11 × m એટલે ઉપગ્રહનું દળ આપણને આલેલું હોય. કેટલું આલેલું હોય? તો ઉપગ્રહનું દળ આલેલું 200 kg. પૃથ્વીનું દળ 6 × 6.0 × 10⁻24 kg ભાગ્યા 2 આરી વત્તા આરી એટલે પૃથ્વીની ત્રિજ્યા કેટલી? 6.4 × 10⁶ અને 0.4 × 10⁶. ક્લિયર? આ 6 શા માટે કર્યું? કે 6 હતા, ઘાતો સમાન હતી, એટલે આપણે આનો સરવાળો કરીએ કે -9. બસ હવે સાદુરૂપ જ છે, બીજું કોઈ હા નહીં. 6.67 × 200 × 6 પેલો 8004 × 10⁻ની વાત કરીએ 4 × 11 13 વધે ભાગ્યા 10⁶ કોમન નીકળી જાય, એટલે 6.4 વત્તા 0.4 6.4 વત્તા 0.4 એટલે 6.8 થાય ડાયરેક્ટ, અને ગુણ્યા 2 કરી નાખો એટલે 13.6 × 10⁶. ક્લિયર? બસ સાદુરૂપ આપી દો. 8804 ભાગ્યા 13.6 588.52 જવાબ આવે. અને 10⁻13 જાય કેટલા વધે? 13 જાય તો 4 12 એટલે 7 વધે. આ પોઈન્ટને તમે આટલા લઈ લો એટલે 5.88 કરો ગુણ્યા 10 ડાબી કેટલા આવ્યા? 2 આવ્યા. ડાબી વધે એટલે 2 આવ્યા એટલે 9 થઈ જાય. 9 જૂલ માઇનસ કુલ ઉર્જા. બસ તો દૂર મોકલવા માટે આપવી પડતી ઉર્જા કેટલી? ભાઈ જે આટલી પ્લસ આપી દો, પ્લસ 5.88 × 10⁹ જૂલ માઇનસમાં. બરાબર? ક્લિયર? આટલી ઉર્જા તમે આપી દો, એ નીકળી જશે. જોઈ લો એક વખત પાછળ, જોઈ લો જવાબ આવી જાય એટલો. તો એક જ મિનિટ જોઈ લઈએ પાછળ, તો આવી જાય જવાબ 5.9. 5.88 લખો, 9 લખો તો ફરક પડે. તો અહીં આપણો પાર્ટ આપણે પૂરો કરીએ, જાહેર કરીએ.
બરાબર. બીજા બધા દાખલા તમારે ઘરેથી ગણતરીવાળા દાખલાઓ બરાબર અમે કેલ્ક્યુલેટરનો મેક્સિમમ ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ ટાઈમથી આપણે બીજું સેમ એનો પહેલો પાર્ટ એટલે કે આપણો 9મો પાર્ટ સ્ટાર્ટ કરીશું. બરાબર. સારું.